નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજનો આ વિડિયો ઉદાસ મનને શાંત રાખવા માટે કેવા વિચારો રાખવા એ વિશેનો છે। તો ચેનલમાં નવા હોવો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જો મિત્રો તમે મનથી હારી ગયા હોય તો આ વાત ક્યારેય પણ ના ભૂલતા કે મેદાનમાં હારી ગયેલ રમતને બીજી વાર જીતી શકાય છે, પણ મનથી હારી ગયેલ મન ક્યારેય પણ નથી જીતી શકાતું। નંબર 2, જીવનમાં હંમેશા એવા માણસની સાથે સમય વિતાવવો જોઈએ જેમની સાથે રહીને તમને ખુશી મળતી હોય અને જેમની સાથે રહેવાથી તમારું મન દુઃખી થતું હોય એવા લોકોથી દૂર રહેવામાં જ આપણી ભલાઈ હોય છે। નંબર 3, જીવનમાં જે પણ નાની નાની ખુશીઓ મળે છે તેનો ભરપૂર આનંદ લેવાનું રાખો, કેમ કે શું ખબર એ જ આપણા માટે મોટી ખુશીઓ હોય। આજકાલ લોકો મોટી મોટી ખુશીઓ શોધવા માટે નાની નાની ખુશીઓ ગુમાવી બેસતા હોય છે। નંબર 4, જીવનમાં માનસિક શાંતિ હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે અસ્વસ્થ મન વ્યક્તિના જીવનને નિરાશતા, ઉદાસી અને નકારાત્મકતાથી ભરી દે છે અને વ્યક્તિની જીવન જીવવાની ઈચ્છા પણ સમાપ્ત થઈ જાય છે। તેથી તમારી માનસિક શાંતિ વિશે વિચારો અને તમારી જાતને હકારાત્મક રાખો, તો જ તમે ખરેખર જીવન જીવવાનો આનંદ માણી શકશો। નંબર 5, જે લોકો એવું વિચારે છે કે પૈસા કમાવવાથી મન શાંત થઈ જશે અને તેમનું જીવન ખુશહાલ બની જશે અને તેઓ માત્ર પોતાની સફળતા મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને મનની શાંતિ મેળવવી જરૂરી નથી માનતા, આવા લોકો થોડા સમય પછી સફળતાના ઉચ્ચ સ્તરે પહોંચ્યા પછી પણ બેચેન રહેવા લાગે છે। તેથી વ્યક્તિએ સફળતાની સાથે પોતાની માનસિક શાંતિને પણ મહત્ત્વ આપવું જોઈએ। જીવનમાં શાંતિથી જીવવાના 2 જ રસ્તા છે, જેને તમે ભૂલી શકતા નથી તેમને માફ કરો અને જેને તમે માફ કરી શકતા નથી તેમને ભૂલી જાઓ। જે લોકો દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને શાંત રાખે છે તેઓ જીવનની તમામ ખુશીઓ પ્રાપ્ત કરવા માટે પાત્ર બને છે। અસ્વસ્થ મનથી કોઈ નિર્ણય ન લેવો જોઈએ। અસ્વસ્થ મન સાથે કરેલા કામમાં સફળતા મેળવવાની શક્યતાઓ ઘણી ઓછી છે। મિત્રો, આપણી પરિસ્થિતિ ગમે તેવી હોય, હંમેશા મન શાંત રાખવું જોઈએ, તો જ આપણે જીવનમાં આવનારા દરેક મુશ્કેલીઓનો તાકાતથી સામનો કરી શકીશું। હંમેશા ખુશ રહો અને ચિંતામુક્ત રહો। જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, એ જ વ્યક્તિ મહાન કામ કરી શકે છે જે તેની ભૂલોને ધ્યાનથી અને હકારાત્મકતાથી સાંભળે છે। ક્રોધ, લોભ, આળસ, ઈર્ષ્યા, ખરાબ ઈરાદા આ બધા એ
એવા દૂષણો છે જેમાંથી જલ્દીથી છુટકારો મેળવવો જોઈએ. ખરાબ ટેવો કોઈ પણ વ્યક્તિના તમામ ગુણોનો નાશ કરે છે. જો સમયસર ખરાબ ટેવો છોડવામાં ન આવે તો આપણું આખું જીવન નકારાત્મક રીતે બદલાઈ શકે છે. જીવનમાં સુખ શાંતિ જોઈતી હોય તો બુરાઈથી દૂર રહો. જો સમય રહેતા ખરાબ આદતોને બદલવામાં ના આવે તો એ જ ખરાબ આદતો આપણો સમય બદલી નાખે છે. ભગવાન પર ભરોસો રાખવાનો અર્થ એ નથી કે આપણા જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે, પરંતુ જ્યારે જીવનમાં દુઃખ આવે છે ત્યારે ભગવાનની કૃપાથી આપણને તેની સામે લડવાની હિંમત મળે છે. જરૂરી નથી કે પરિવારના દરેક સભ્ય પરફેક્ટ હોય. પરિવારમાં એકતા હોવી જરૂરી છે, તો જ જીવનમાં સુખ અને શાંતિ રહે છે. જો કોઈ વ્યક્તિને તમામ સુખ સુવિધાઓ મળે છે પરંતુ તે તેના પરિવાર માટે કંઈ પણ સારું કરી શકતો નથી અને પરિવારને સમય આપી શકતો નથી તો તે બધી સુખ સુવિધાઓ નકામી છે. ઘર કેટલું મોટું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. ઘરમાં રહેતા લોકો વચ્ચે પ્રેમ છે કે નહીં તે વધારે મહત્વનું હોય છે. જો તમે જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો તમારે ખૂબ જ સમજી વિચારીને કોઈની મદદ લેવી જોઈએ, કારણ કે મદદ માત્ર થોડા સમય માટે જ ટકી શકે છે, પરંતુ એક ઉપકાર જીવનભર ટકી શકે છે. વીતી ગયેલા સમયમાં થઈ ગયેલી ભૂલોનો પસ્તાવો અને આગળના ભવિષ્યની ચિંતા, આ બંને આદતો આપણા વર્તમાનમાં મુશ્કેલીઓનો વધારો કરે છે. ખરાબ લોકોનો સાથ મિત્રો કોલસા જેવો હોય છે. જેવી રીતે કોલસો ગરમ હોય તો તે આપણો હાથ બાળે છે અને જો એ ઠંડો હોય તો આપણા હાથ કાળા કરે છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે ખરાબ લોકોની સાથે રહેવાથી હંમેશા તમને નુકસાન જ થવાનું છે. માત્ર મીઠાઈ ખવડાવીને જ કોઈનું મોં મીઠું કરવું જરૂરી નથી. તમે મીઠું બોલીને પણ લોકોને ખુશી આપી શકો છો. જ્યાં સુધી તમે પોતે ખુશ ન હોવો ત્યાં સુધી તમે બીજાને ખુશ નથી કરી શકવાના. હરાવવાવાળા ભલેને લાખો કોશિશ કરી લે, પણ એ યાદ રાખજો કે જ્યાં સુધી તમે પોતે નહીં હારી જાઓ ત્યાં સુધી તમને કોઈ પણ નથી હરાવી શકવાના. ક્યારેય એટલું બહુ ના વિચારતા જિંદગી વિશે, કેમ કે જેણે જિંદગી આપી છે એણે પણ કંઈક તો વિચાર્યું જ હશે તમારા માટે. જો જિંદગીને સમજવી હોય તો પાછળ જોઈ લેજો, અને જો જિંદગીને જીવવી હોય તો આગળ જોઈ લેજો. જો જિંદગીને સફર માની લેશો તો જીવનમાં મોજ છે, બાકી તકલીફો તો રોજ છે. તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.